નમસ્કાર, આપની સાથે હું છું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ખડોદી ગામે પરંપરા અનુસાર ભાદરવા માસના બીજા રવિવારે ઝાલા બાવજીનો મેળો હર્ષોલ્લાસ સાથે યોજાયો. આ મેળામાં આસપાસના પંથકના પશુપાલકો, વેપારીઓ અને લોકોએ મેળાની મોજ માણી હતી. મેળામાં માટીના વાસણો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ગરીબ મધ્યમ વર્ગના લોકો ઘર વપરાશ માટે માટલા, કુલડી, કડા, લોઢી, હુક્કા સહિતના ઘર વપરાશના માટીના વાસણો ખરીદતા જોવા મળ્યા હતા. પશુપાલકો માટે આ મેળો આસ્થાનું કેન્દ્ર ગણાય છે. ત્યારે સવારથી જ ઝાલાબાપજીના મંદિરે ભક્તો આસ્થા સાથે શ્રીફળ અને સુખડીનો પ્રસાદ ચડાવી આનંદની અનુભૂતિ કરી હતી. પશુપાલકો પોતાના પશુના આરોગ્ય માટે આસ્થાનું કેન્દ્ર ગણાય છે. પશુપાલકોએ પશુઓના દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરી અને ઝાલાબાપજીના દર્શન કરી પશુઓ માટે સુખડીનો પ્રસાદ લીધો હતો. ખાનપુર તાલુકામાંથી પશુપાલકો મોટી સંખ્યામાં બાધા આખડી લેવા તેમજ પોતાના પશુના દીર્ઘ આયુષ્ય અને દુધાળા બની રહે તે માટે માહિતી પ્રસાદ તરીકે સુખડી આપવામાં આવે છે અને આસ્થાપૂર્વક પશુપાલકો આ મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવે છે.